ખેડૂત મિત્રો, આજે આપણે યુનુસભાઈના ખેતરમાં રાજપુરા ગામમાં આવેલા છીએ. તેમને મકાઈના પાકમાં અનમોલ કંપનીનું ન્યુટ્રામોલ ખાતર વાપરેલું હતું. તો આપણે તેમની પાસેથી શું લાભ થયા તે વિશેની માહિતી લઈશું. નમસ્કાર યુનુસભાઈ. નમસ્કાર સાહેબ. સૌપ્રથમ આપનું પૂરું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર જણાવશો. યુનુસભાઈ ચાંદમિયા ચૌહાણ, રાજપુર, તાલુકો કડી, ડિસ્ટ્રિક્ટ મહેસાણા. સરસ યુનુસભાઈ, તમે આ ખેતરમાં ન્યુટ્રામોલની કેટલી બેગ અને કેવી રીતે વાપરી? મેં વીઘામાં 1 બેગ વાપરી અને 10 વીઘામાં 10 બેગમાં નાખી છે. અને કેવી રીતે વાપરી? ખેતરમાં પેલા ખેડ કરી અને ન્યુટ્રામોલનું છંટકાવ કર્યો, પૂંખી દીધું. બરાબર. પછી ફરીથી ખેડ કરી અને સારી એવી બિયારણ લાવી અને પછી મેં મકાઈની ખેતી કરી છે. સરસ. તો તમે ન્યુટ્રામોલ ખાતર વાપરવાથી પાકમાં શું ફરક લાગ્યો? ન્યુટ્રામોલ ખાતર વાપરવાથી પાકમાં થોડી ઝડપી પાક થાય છે. અચ્છા, પછી ફળદ્રુપતા વધારે છે. ખાતર નાખ્યા પછી ઉગવામાં જલ્દી ઉગે છે અને સારો એવો વિકાસ છે. તમે સામે જોઈ શકો છો. બરોબર. અને પહેલા કરતી મારી આ વખતે ખેતી સારી થઈ છે. તો તમને અન્ય રાસાયણિક ખાતરો કરતા ન્યુટ્રામોલ ખાતર વાપરવાથી ફાયદો થયો માની શકાય? હા, બિલકુલ માની શકાય. બરોબર. અને ન્યુટ્રામોલ નાખ્યા પછી ખેતરમાં જો આ પાકમાં દેખાય છે તમને, આવા ભરાવદાર છોડ થયા છે. બરોબર. અને બિલકુલ ઘટાદાર છે. જો હા, જોઈ શકો છો ખેડૂતો તમે. બિલકુલ જાનવરોને ખાવામાં એમ કે મજા આવે અને એમને બી આ ખવડાવવાથી થોડો ફાયદો થાય વધારે. બરોબર. રિઝલ્ટ સારું છે. જો તમે સામે જોઈ શકો છો. અન્ય ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો? ખેડૂત મિત્રો, એકાદ વાર નાખી જોવો, તમને બી સામે ખબર પડી જશે આનું રિઝલ્ટ કેવું છે. મેં તો જોઈ લીધું ખેતરમાં નાખીને. બરોબર. હવે એક ટ્રાયલ તમે બી લઈ લો. આભાર યુનુસભાઈ.